તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસની શરૂઆત કરતાં પહેલાં આપણે વાત કરીશું તો પ્રોટોનનું દળ કેટલું હોય, ન્યુટ્રોનનું દળ કેટલું હોય, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય, તથા પ્રોટોનનું દળ અથવા તો ન્યુક્લિયસનું દળ માપવું હોય તો એને માપવા માટે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ કરવો, એવી આપણે શરૂઆત કરીશું. તો પહેલી વાત તો એ કે ન્યુક્લિયસનું અથવા તો પરમાણુનું દળ એ આપણે કિલોગ્રામ કે ગ્રામમાં માપી શકીએ નહીં. હવે ન્યુક્લિયસનું દળ માપવું હોય, પ્રોટોનનું દળ માપવું હોય તો એના માટે એક નાના એકમની જરૂર પડે. અને આ જે નાનો એકમ જે છે એ નાના એકમને આપણે શું કહીશું તો પરમાણુનું દળ એ નાના એકમમાં મપાઈને એકમનું નામ છે એટોમિક માસ યુનિટ, આને કહેવાય AMU. અને આ AMUના સંકેતમાં U વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? U વડે દર્શાવવામાં આવે છે. હવે તમારે જો આ યુનું મૂલ્ય શોધવું તો કેવી રીતે શોધાય? તો આટલું યાદ રાખવાનું. કાર્બનનું દળ તમને ખબર છે તો C12 જ તમારે લેવાનું, એટલે કે અનઉત્તેજિત અવસ્થામાં કાર્બન લેવાનું. કેવો લેવાનો? અનઉત્તેજિત અવસ્થામાં કાર્બન એટલે C12 જ મળે. જો ઉત્તેજિત અવસ્થામાં હોય તો પ્રોટોનની સંખ્યા તો ન્યુટ્રોનની સંખ્યા બદલાય તો અહીંયા દળાંક બદલાઈ જાય. એટલે અનઉત્તેજિત એવા કાર્બન પરમાણુના દળના 12મા ભાગને C12ના દળના 12મા ભાગને 1U કહે છે અથવા તો U કહે છે. હવે જો C12નું દળ આપણને ખબર છે કે C12નું દળ, તો એનું જે દળ છે યાદ રાખજો 1.992647 ગુણ્યા 10⁻26 kg. હવે આ ચેપ્ટરની અંદર આટલું યાદ રાખવાનું. પોઈન્ટ પછી કેટલા અંક લેવાના? ઓછામાં ઓછા 4 અંક તો લેવાના જ, અથવા તો 6 અંક સુધી લેવાના. ઘાત કેવી છે? ખૂબ જ નાની છે. ઘાત નાની હોવાના લીધે અંક કેવા લેવાના? તો વધારે લેવાના અહીંયા. તો આ દાખલાની અંદર અથવા તો આ ચેપ્ટરની અંદર પોઈન્ટ પછીના 6 અંક લેવાના એટલે તમને ચોક્કસ જવાબ મળે. તો એ તમારે ભૂલવાનું નથી. તો C12નું દળ આટલું યાદ રાખવાનું 1.992647 ગુણ્યા 10⁻26. આ દળ કદાચ એક્ઝામમાં આપેલું હશે, અને જો ના આપેલું હોય તો તમારે યાદ રાખવાનું. જે રીતે તમને પ્રોટોનનું દળ યાદ છે, પ્રોટોનનો વિદ્યુતભાર યાદ છે, ઇલેક્ટ્રોનનું દળ યાદ રહે છે, એ રીતે C12નું દળ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આનો આપણે 12મો ભાગ લઈએ તો 1U એટલે કે U બરાબર C12નું દળ ભાગ્યા 12. C12નું દળ કેટલું? 1.992647 ગુણ્યા 10⁻26 ભાગ્યા કેટલા? 12 વડે તમે ભાગી દો. 12 વડે ભાગો તો આનું મૂલ્ય કેટલું મળશે? 1.660539 ગુણ્યા 10⁻27. આ જે દળ મળ્યું એ કેજીમાં મળ્યું. તો 1U બરાબર આટલું યાદ રાખવાનું 1.660539 ગુણ્યા 10⁻27 કેજી થાય. ગ્રામમાં કીધું હોય તો 10⁻ કેટલી ઘાત લખીશું? 24 લખીશું. મિલીગ્રામમાં કીધું હોય તો 10ની કેટલી ઘાત લખીશું? 21 લખીશું. આમ તમારે 3 ઘાત ઉમેરતા જવાનું. તો આ આપણને જે મળ્યું કિલોગ્રામમાં આટલું દળ મળ્યું. હવે તમારે યાદ રાખવાનું છે તો પ્રોટોનનું દળ યાદ રાખો. તો પ્રોટોનનું દળ તો માસ ઓફ પ્રોટોનનું દળ કેટલું? તો આ તમારી આ કિંમત યાદ રાખવાની 1.00727 U. આ પ્રોટોનનું દળ છે. તો જો કિલોગ્રામમાં દળ જો લેવું હોય તો 1.00727 Uની કિંમત મૂકી દઈએ 1.660539 ગુણ્યા 10⁻27. આનું જો સાદરૂપ આપીએ તો પ્રોટોનનું દળ કેટલું મળશે? તો 1.67267 ગુણ્યા 10⁻27. તો કિલોગ્રામમાં દળ આટલું થાય અને યુમાં દળ કેટલું થાય? તો 1.00727 U. હવે આ કિંમત તમારે યાદ રાખવી પડશે. આપણે અગાઉના ચેપ્ટરની અંદર પ્રોટોનનું દળ આપણે યાદ રાખતા 1.67 ગુણ્યા 10⁻27, ખાલી 2 અંક સુધી યાદ રાખતા હતા. એની જગ્યાએ હવે આ ચેપ્ટરની અંદર આપણે પ્રોટોનના દળના આપણે યુમાં યાદ રાખીશું 1.00727 યુ.
એક વખત જાતે વિચારી લો કે પ્રોટોન દળ કેટલું, તો 1.00727 યુ થાય. તો એ રીતે મનન કરી લેવાનું. તો આ કિંમત તમારે યાદ રાખવાની છે. ત્યાર પછીની જો વાત કરીએ, પ્રોટોન પછી જે આપણા મૂળભૂત કણોની વાત કરીએ, તો બીજો મૂળભૂત કણ કયો છે? તો ઇલેક્ટ્રોનનું દળ. તો માસ ઓફ ઇલેક્ટ્રોન. તો યુમાં માસ ઓફ ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખવાનું 0.00030 પછી 55 યુ. અહીંયા 2 0 છે, અહીંયા 3 0 છે. તો 0.0055 યુ આ શું થયું? તો ઇલેક્ટ્રોનનું દળ થયું. યુની કિંમત તમે મૂકી શકો છો. કેટલી? 1.660539 × 10⁻27 અહીંયા મૂકો, પછી એનો ગુણાકાર કરો તો 9.1 સમથિંગ કિંમત મળે. કેટલી કિંમત મળશે? 9.1. તો આ થયું એ ઇલેક્ટ્રોનનું દળ થયું. ત્યાર પછીની જો વાત કરીએ તો ન્યૂટ્રોનનું દળ. તો માસ ઓફ ન્યૂટ્રોન. તો ન્યૂટ્રોનનું દળ યાદ રાખવાનું 1.00867 યુ. તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે જે વાત કરતા હતા એમાં ન્યૂટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ લગભગ સરખું લેતા હતા. પણ હવે આ ચેપ્ટરની અંદર પ્રોટોનનું દળ 1.00727 યુ છે, જ્યારે ન્યૂટ્રોનનું દળ 1.00867 યુ છે. એટલે પાછળના 3 અંક અહીંયા બદલાય છે, એ તમારે ખાસ યાદ રાખવાનું. તો આ આપણને ન્યૂટ્રોનનું દળ મળ્યું, આ આપણને પ્રોટોનનું દળ મળ્યું. તો આ જે મૂળભૂત કણોના યુમો દળ જે છે એ દળ તમારે યાદ રાખવાના છે. આનું તમારે મનન કરી દેવાનું. આની કિંમતોની વારંવાર જરૂર પડશે. દાખલામાં જો કિંમત ના આપી હોય તો તમારે આ કંઠસ્થ કરી દેવાના, બરાબર, ભૂલવાનું નથી. તો આ થયા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનના દળ થયા. હવે આપણે જે વાત કરવાની છે પરમાણુના ન્યુક્લિયસનું બંધારણ કેવું છે એની ચર્ચા કરીએ. હવે અહીંયા ધ્યાન આપો, ન્યુક્લિયસના બંધારણની જો વાત કરીએ તો ન્યુક્લિયસમાં તો પરમાણુનું ન્યુક્લિયસ તો સંકેતમાં કઈ રીતે દર્શાવીશું એની આપણે વાત કરી લઈએ. તો પરમાણુના ન્યુક્લિયસને ઝેડ પછી એક્સ અને એ વડે દર્શાવવામાં આવે છે, જે તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા. આ રીતે પણ લખાય અથવા તો તમે આ રીતે પણ લખી શકો, ઝેડ પછી અહીંયા આપણે લખી દઈએ એક્સ અને અહીંયા એ. તો આ એ જે છે એને આપણે દળાંક કહીશું, પરમાણુ દળાંક. આ ઝેડના આપણે પરમાણુ ક્રમાંક કહીશું. અને એ અને ઝેડને તફાવત જે છે એને ન્યુટ્રોનની સંખ્યા કહેવાય. તો ન્યુટ્રોનની સંખ્યાને આપણે એન વડે દર્શાવીશું. તો ન્યુટ્રોનની સંખ્યા એન બરાબર શું લખાય? એ માઇનસ ઝેડ. એટલે કે એ બરાબર શું થશે? એન પ્લસ ઝેડ. એન એ ન્યુટ્રોન અંક છે, ઝેડ એ પ્રોટોન અંક છે, અને ક્રમાંક કહીશું, અને ન્યુટ્રોન અંક કહીશું, અને પરમાણુ દળાંક કહીશું. શું કહીશું? દળાંક કહીશું. હવે આ એને તમે ન્યુક્લિયોનની સંખ્યા કહો તો પણ ચાલે. એને શું કહેવાય? ન્યુક્લિયોનની સંખ્યા. અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનના ન્યુક્લિયોન શબ્દ વપરાય તો ન્યુક્લિયોનની કુલ સંખ્યા કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોનની કુલ સંખ્યાને એ વડે દર્શાવીશું. બીજા શબ્દોમાં કહીએ તો એને શું કહેવાય? દળાંક કહેવાય. હવે આ ન્યુક્લિયસના પ્રકાર, ન્યુક્લિયસનો જે પ્રકાર જે છે એને ન્યુક્લાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયાઇડ. તો એક્સના આપણે શું કહીશું? તો ન્યુક્લિયાઇડ કહીશું. સંકેતમાં ઝેડ એક્સ એ વડે દર્શાવવામાં આવે. દાખલા તરીકે સોડિયમ માટેની જો વાત કરીએ તો એક્સની જગ્યાએ તમારે કેટલા લેવાના? તો સોડિયમની સંજ્ઞા કહી તો એને લેવાની. જો આપણે સોનાની વાત કરીએ તો અહીંયા આપણે એયુ લખીશું. તો આમ જુદા જુદા તત્વો માટેને એક્સની કિંમત કેવી હોય? તો એક્સની સંજ્ઞા જુદી જુદી હોય. તો તત્વની સંજ્ઞા તમારે અહીંયા મૂકી દેવાની. તો એ તત્વનું ન્યુક્લિયોઇડ કહેવાય. એ તત્વનો ન્યુક્લિયસ કહેવાય. એ તત્વનો આપણે શું કહીશું? ન્યુક્લિયસ કહીશું. તો ન્યુક્લિયસના પ્રકારને શું કહેવાય? ન્યુક્લિયાઇડ કહે છે. શું કહેવાય? ન્યુક્લિયાઇડ કહે છે. તો આમાં તમારે ન્યુક્લિયસ માટે આટલું યાદ રાખવાનું. તો ઝેડને શું કહેવાય? પરમાણુ ક્રમાંક. એને શું કહેવાય? પરમાણુ દળાંક. એ અને ઝેડમાંથી આ બેનો તફાવત લઈએ, બાદ બાકી કરીએ તો આપણને શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળે. શું મળે? ન્યુટ્રોનની સંખ્યા મળે. હવે જે ન્યુક્લિયાઇડ જે છે અથવા તો ન્યુક્લિયસની અંદર તત્વોના જે સમસ્થાનિકો છે એને કઈ રીતે ગોઠવવાના? તત્વો માટે જો વિચારીએ તો તત્વોના જે પ્રકારોની જો વાત કરીએ તો અમુક તત્વોની અંદર પ્રોટોનની સંખ્યા સમાન હોય.
तो तत्वों माटेनी बात करिए, प्रोटॉननी संख्या समान, प्रोटॉननी संख्या समान होय परंतु न्यूट्रॉननी संख्या जुदी जुदी होय। तो प्रोटॉननी संख्या समान होय तो इलेक्ट्रॉननी संख्या समान होय और इलेक्ट्रॉननी संख्या जो समान होय तो एना रासायणिक गुणधर्मों केवा हशे? समान हशे। तो आवा जो रासायणिक गुणधर्मों समान होय, बीजा शब्दों कहीए तो प्रोटॉननी संख्या जो समान होय तो आवा जे तत्वों जे छे ए तत्वोने आपणे शुं कहीशुं? समस्थानिको कहीशुं। शुं कहीशुं? समस्थानिको। અને આવા તત્વોને તમે આવર્ત કોષ્ટક જ્યારે બનાવવામાં આવે તો આવર્ત કોષ્ટકની અંદર જેના પ્રમાણ પ્રોટોનની સંખ્યા સમાન હોય, બીજા શબ્દોમાં કહીએ તો ઝેડની સંખ્યા સમાન હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા એ કેવી એન કેવી હોય? જુદી જુદી હોય. એનનું મૂલ્ય જુદું હોય તો ઓટોમેટિક એનું મૂલ્ય પણ કેવું મળે? જુદું જુદું મળે. ઝેડના મૂલ્યો સમાન હોય પણ એ અને એનના મૂલ્યો કેવા હોય? જુદા જુદા હોય. તો પછી એવા તત્વોને આપણે શું કહીશું? તો આપેલા તત્વોના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? આપેલા તત્વોના સમસ્થાનિકો કહેવાય. અને આવા આપેલા તત્વોના સમસ્થાનિકો જે છે એને આપણે એક જ સ્થાને ગોઠવીશું. શું કરીશું? એક જ સ્થાને ગોઠવીશું આવર્ત કોષ્ટકમાં. અને આવર્ત કોષ્ટકમાં જો આપણે એમને એક જ સ્થાને જો ગોઠવીએ તો એને આપણે શું કહીશું? આઇસોટોપિક કહેવાય. શું કહેવાય? આઇસોટોપિક. અને આવા જો સમસ્થાનિકોની જો વાત કરીએ તો આવા જે સમસ્થાનિકો જે છે એ જો લખીએ તો હાઇડ્રોજન માટે જો લખીએ તો હાઇડ્રોજન માટે 1H1, પછી ડ્યુટેરિયમ માટે શું લખાય? 1H2, ટ્રિટિયમ માટે 1S3. આપણે 1H1, 1S2 અને 1S3 જે લખીએ છીએ એ હાઇડ્રોજન પરમાણુ માટે છે. હવે આ હાઇડ્રોજન પરમાણુ માટે 1H1, 1S2, 1S3 જે છે એને આપણે શું કહીશું? હાઇડ્રોજનના સમસ્થાનિકો કહીશું. શું કહીશું? હાઇડ્રોજનના સમસ્થાનિકો કહીશું. હવે આવા સોનાના સમસ્થાનિકો જો લઈએ તો સોનાના 32 સમસ્થાનિકો છે. સોનાના 32 સમસ્થાનિકો છે. સોના માટે એની કિંમત કેટલી? તો 173થી શરૂ કરીને એની કિંમત 204 લો. 173 પછી 174 એમ કંઈ 204 લઈએ તો આનો તફાવત કેટલો મળે? 32 થાય. 173ને ગણવાનો છે તો આને ગણીએ તો 204 સુધી જો લઈએ તો 32 સમસ્થાનિકો મળે. કેટલા સમસ્થાનિકો મળે? 32 સમસ્થાનિકો મળે છે. આટલું યાદ રાખવાનું. સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાના લીધે રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય. તો સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાના લીધે રાસાયણિક ગુણધર્મો સમાન છે. પણ ન્યુક્લિયરની સંખ્યા જુદી જુદી હોવાના લીધે ન્યુક્લિયર ગુણધર્મો કેવા હોય? જુદા જુદા હોય. પણ રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન હોય. તો ફરી એકવાર બોલી જાઉં છું. તો જે તત્વો માટે પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો તેવા તત્વોને આપણે શું કહીશું? તો તત્વોના સમસ્થાનિકો કહીશું. સમસ્થાનિકો માટે ઝેડનું મૂલ્ય સમાન તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. દાખલા તરીકે જો આપણે સમસ્થાનિકો લઈએ તો હાઇડ્રોજનના સમસ્થાનિકો 1H1, 1S2, 1S3 અને આપણે શું કહીએ? ડ્યુટેરિયમ કહીએ છીએ અને આપણે શું કહીએ? ટ્રિટિયમ કહીએ છીએ. તો હાઇડ્રોજનના શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. આ બધાને આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાને મૂકવામાં આવે છે. એ રીતે જો સોનાના જો સમસ્થાનિકો લઈએ તો 173 પરમાણુ દળાંક 173થી માંડીને 204 સુધીના સમસ્થાનિકો મળે છે. લગભગ 32 કેટલા સમસ્થાનિકો છે? તો 32 સમસ્થાનિકો છે. આ 32 સમસ્થાનિકોને એક જ સ્થાને ગોઠવવામાં આવે છે. કેમ? કારણ કે એના રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. તો આવર્ત કોષ્ટકમાં જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એનું સ્થાન એક જ આપવામાં આવેલું છે. તો આના આપણે સમસ્થાનિકો કહીશું. હવે આપણે જો વિચારીએ તો એના પછીની જો વાત કરીએ તો અહીંયા તો પ્રોટોનની સંખ્યા સમાન છે. એ રીતે ધારો કે પરમાણુ દળાંક સમાન હોય. શું સમાન હોય? પરમાણુ દળાંક સમાન હોય તો એને સમદળીય કહીશું. સમદળીય. દળાંક કેવો હોય? સમાન હોય. તો પરમાણુ દળાંક સમાન હોય તો પરમાણુ દળાંક સમાન હોય પણ પ્રોટોનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય.
તો તેવા ન્યુક્લિયોઇડને શું કહેવાય? ને સમદળીય કહે છે. સમદળીયના એક્ઝામ્પલ જો લઈએ તો 1s3 અને 2he3. જો અહીંયા 3 સમાન છે તો દળાંક કેવો? સમાન. પ્રોટોનની સંખ્યા જુદી જુદી. પ્રોટોનની સંખ્યા જુદી જુદી તો આપોઆપ ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી? જુદી જુદી. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 1. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો 2. પ્રોટોનની સંખ્યા જુદી જુદી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, પરંતુ એની સંખ્યા એટલે કે દળાંકની સંખ્યા કેવી? ન્યુક્લિયોનની સંખ્યા સમાન. દળાંકની સંખ્યા સમાન એટલે ન્યુક્લિયોનની સંખ્યા સમાન. એક એક્ઝામ્પલ આ છે. બીજું એક્ઝામ્પલ જો લઈએ તો 18Ag 40, પછી 19K 40 અને બીજું 20Ca 40. તો આ તત્વોની જો વાત કરીએ તો જો ક્રમાંક જુદો જુદો, દળાંક સમાન છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી? જુદી જુદી. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 40માંથી 18 જાય તો 22, અને 40માંથી 19 જાય તો 21, 40માંથી 20 જાય તો 20. તો ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, ક્રમાંકની સંખ્યા જુદી જુદી એટલે કે પ્રોટોનની સંખ્યા જુદી જુદી, પરંતુ ન્યુક્લિયોનની સંખ્યા કેવી છે? સમાન છે. તો આવા જે સમસ્થાનિકો જે છે, આવા જે ન્યુક્લિયોન છે અથવા ન્યુક્લિયોઇડ છે, એવા ન્યુક્લિયોઇડને આપણે શું કહીશું? સમદળીય કહીશું. શું કહીશું? સરખું દળ ધરાવે છે. સરખું દળ ધરાવતા હોય તો એને સમદળીય કહેવાય. હવે આઇસોટોન, ત્રીજો પ્રકાર લઈએ આપણે આઇસોટોન. આઇસોટોનની અંદર કેવું હોય તો સમાન ન્યુટ્રોનની સંખ્યા હોય. ન્યુટ્રોનની સંખ્યા સમાન, પરંતુ ઝેડ અને એની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. ટૂંકમાં આટલું યાદ રાખવાનું. એકને સમાન બનાવજો તો બાકીના બે જુદા જુદા. એકને સમાન બનાવવા જઈએ તો બાકીના બે જુદા જુદા. એ રીતે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા સમાન બનાવવા જઈએ તો પ્રોટોનની સંખ્યા એટલે કે ઝેડની સંખ્યા ને એની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. તો તેના આપણે શું કહીશું? આઇસોટોન કહીશું. તો આઇસોટોનનું એક્ઝામ્પલ જો લઈએ તો 79Au 197 અને 80Hg 198. આનો જે બાદબાકી કરીએ, આની બાદબાકી કરીએ તો બંનેની બાદબાકીના મૂલ્યો કેવા મળશે? સરખા મળશે. આમાં જો બાદબાકી કરીએ તો અહીંયા કેટલા રહેશે? 8, 1, 118. અહીંયા પણ જો કેટલા થશે? 17માંથી 9 જાય તો 8, અહીંયા કેટલા થાય? 8માંથી 7 જાય તો 1, 118. તો ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. પ્રોટોનની સંખ્યા કેવી? જુદી જુદી. ન્યુક્લિયોનની સંખ્યા કેવી? જુદી જુદી. એટલે કે પરમાણુ દળાંક કેવો? જુદો જુદો. ક્રમાંક કેવો? જુદો જુદો. પણ ન્યુટ્રોન સંખ્યા કેવી? સમાન છે. તો આવા તત્વોને આપણે શું કહીશું? તો આઇસોટોન કહીશું. શું કહીશું? આઇસોટોન. તો આ 3 પ્રકારના તત્વો તમારે યાદ રાખવાના: સમસ્થાનિકો, એમના સમદળીય અને આઇસોટોન. હવે આપણે વાત કરીશું આને લગતા થોડાક એક્ઝામ્પલ લઈએ. તો જુઓ, અહીંયા 13માનો પહેલો દાખલો છે. લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો આપેલા છે. 3 lithium 6, 3 lithium 7 નું પ્રમાણ એટલે કે એનું પ્રમાણ અનુક્રમે કેટલા ટકા છે? તો 7.5% છે અને 92.5% છે. તેમના દળ અનુક્રમે આ રીતે આપી દીધેલા છે: 6.01512U, 7.01600U છે. તો લિથિયમનું પરમાણુ દળ શોધો. જ્યારે સમસ્થાનિકો આપેલા હોય ત્યારે જો એનું પરમાણુ દળ શોધવાનું હોય તો તેનું તમારે સરેરાશ મૂલ્ય શોધવું પડે. કયું મૂલ્ય શોધવાનું? સરેરાશ મૂલ્ય શોધવાનું. તો ટકાવારી લેવાની, એનો દળનો ગુણાકાર કરો, પછી એ રીતે આ ટકાવારી લો, એના દળનો ગુણાકાર કરો, ભાગ્યા કેટલા? તો 100 વડે ભાગી દો. ટકાવારી એટલે 100 વડે ભાગો એટલે એનું આપણને શું મળશે? સરેરાશ દળ મળે. તો અહીંયા તમારે લિથિયમ પરમાણુનું દળ શોધવાનું છે. તો લિથિયમ પરમાણુનું દળ આપણે શોધી કાઢીએ. તો જુઓ,
6 3Li6 ના દળ આનું જે પ્રમાણ જે છે એ કેટલું છે તો 7.5% છે અને દળ કેટલું છે ટકાવારી આપી દીધી છે અને દળ કેટલું આપેલું છે તો આનું દળ જે છે એ 6.01512U છે. બીજું તમને આપી દીધું છે 3Li7 આની જે ટકાવારી જે આપેલી છે એ 92.5% છે અને એનું દળ જે છે એ આપ્યું છે 7.01600U. આ રીતના મૂલ્યો આપી દીધેલા છે. હવે આપણે લિથિયમનું પરમાણુ દળ શોધી કાઢીએ. તો લિથિયમનું પરમાણુ દળ બરાબર આનું પ્રમાણ કેટલું તો 7.5% ગુણ્યા એનું વજન કેટલું તો 6.01512U. આનું પ્રમાણ કેટલું છે તો 92.5% ગુણ્યા એનું વજન કેટલું છે તો 7.01600U ભાગ્યા ટકાવારીમાં મૂલ્ય લેવા તો ભાગ્યા કેટલા કરીશું 100. હવે આને આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગણી લઈએ. તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતા તો 7.5 ગુણ્યા 6.01512નો ગુણાકાર કરીએ તો કેટલો થશે 45.1134U. આ બેનો ગુણાકાર કરીએ તો એનું મૂલ્ય કેટલું થાય 648.98U અને ભાગ્યા કેટલા કરીશું 100. આ બેનો જો સરવાળો કરીએ તો કેટલો થશે 694.0934U ભાગ્યા 100. હવે આનો જો ભાગાકાર કરીએ તો ભાગાકારનું મૂલ્ય કેટલું મળશે 6.9409 છે તો એની જગ્યાએ અહીંયા 1 લખી દઈએ EU. તો આ લિથિયમનું પરમાણુ દળ મળ્યું. તો આ શું મળ્યું આપણને લિથિયમનું પરમાણુ દળ મળ્યું. આવું જ એક્ઝામ્પલ તમે જાતે ગણી શકો. તો બુકમાં આપેલું છે. શરૂઆતમાં તમને એમ કીધું છે ક્લોરિન માટે તો ક્લોરિનની ટકાવારી તમને આપી દીધી છે. તો આ રીતનું એક્ઝામ્પલ છે તમારા માટે. એમ કીધું છે દળ કેટલું ક્લોરિન માટે ક્લોરિનના 2 સમસ્થાનિકોના દળ ક્લોરિનના 2 સમસ્થાનિકોના દળ તમને આ રીતે આપી દીધા છે 34.98U તથા 36.98U છે અને તેમની ટકાવારી 75.4 અને 24.6% છે. તો ક્લોરિનનું દળ શોધો. આરતી ટકાવારી તમને આપી દીધી છે. તો ક્લોરિનનું દળ શોધો. તો અહીંયા આપણે ક્લોરિનનું દળ શોધવાનું છે. તો આવું એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો. હવે આપણે વાત કરીશું આનો બીજો જે દાખલો છે એ સમજી લઈએ. હવે તો બીજા દાખલાની રકમ આ રીતની આપેલી છે. તો જો બોરોનના 2 સમસ્થાનિકો છે 5B10 અને 5B11 આવા 2 સમસ્થાનિકો આપી દીધા છે. તેમના દળ અનુક્રમે 10.01294U 11.00931U છે. બોરોનનું પરમાણુ દળ આપી દીધું છે 10.811U છે. તો આમની ટકાવારીનું સાપેક્ષ પ્રમાણ શોધો.
આનું પ્રમાણ કેટલા ટકા છે, આનું પ્રમાણ કેટલા ટકા છે એ આપણે શોધવાનું છે. તો બંનેની ટકાવારી શોધવાની છે. તો 13મા દાખલાનો 13.1નો એટલે કે પહેલા દાખલાનો બી. જો અહીંયા તમને 2 આપેલા છે તો બોરોનના 2 સમસ્થાનિકો છે, એક 5B10. એ ટકાવારી લખી દઈએ તો એમાં x ટકા છે. અહીંનું દળ લખી દઈએ તો એનું દળ કેટલું છે, 11.01294 U. અને બીજું છે 5B11. આની x ટકા હોય તો આના કેટલા થશે, 100 - x. એનું જે પ્રમાણ જે છે એ પ્રમાણ કેટલું છે, તો એનું દળ જે છે એ 11. આનું જે દળ છે 10 પોઈન્ટ છે, આનું દળ છે 11.00931 U. અને બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ એ પણ આપી દીધું છે. એ કેટલું છે તો 10.811 U. આટલી માહિતી આપી દીધું છે. તો બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ તો ટકાવારી કેટલી, તો x ગુણ્યા 10.01294 U વત્તા શું લખીશું, 100 - x અહીંયા ગુણ્યા 11.00931 U. બરાબર, ભાગ્યા કેટલા, 100. અહીંયા દળ કેટલું છે તો 10.811. એની સાથે આ 100 ગુણાઈ જશે, બરાબર. આનો ગુણાકાર લખીએ તો 10.019 U × x. અહીંયા આની સાથેનો ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા એટલે 110.0931 U માઇનસ આની સાથે ગુણાય તો કેટલા થશે, 11.00931 UX. આ રીતનું મળે. આ બેનો જો ગુણાકાર કરીએ તો 2 પોઈન્ટ આપણે ખસવા પડે, 10.81.1. હવે આમાંથી આ બાદ કરીએ તો આમાંથી આ બાદ કરીએ તો કેટલા મળશે, તો એની બાદ બાકી કરી દઈએ. તો 10.012 માઇનસ 11.00931. તો આની બાદ બાકી કરીએ તો માઇનસ 0.99641 UX વત્તા 110.0931 U. આટલું મૂલ્ય મળે. 100 ગુણ્યા 11 લઈએ 1100 થશે. આટલું મૂલ્ય મળે અહીંયા 1100. આ પદના આપણે આ બાદ લઈ જઈએ તો 10.81.1 માઇનસ 11.00931 U. આ પણ U જ છે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.99641 UX. ચલો આમાંથી આની બાદ બાકી કરીએ. તો માઇનસ 19.831 U ભાગ્યા માઇનસ
0.99641 u ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો 19.9% મળે. તો એક્સ બરાબર કેટલા? 19.9%. આ જે મૂલ્ય મળ્યું એ એક્સની ટકાવારી મળી. તો 100માંથી આપણે 19.9 બાદ કરી દઈએ તો 19.9 બાદ કરીએ તો 80.1%. તો અહીંયા આપણે આવું લખી શકીએ 100 માઇનસ એક્સ બરાબર 80.1%. માટે 5 બોરોન 10ની ટકાવારી 19.9% છે. 5 બોરોન 11ની ટકાવારી કેટલી છે? તો 80.1% છે. તો આ રીતે દરેક તત્વની તમે ટકાવારી શોધી શકો. તો આટલી ટકાવારી મળે. હવે એવો જ એક દાખલો છે, બીજો દાખલો, સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના બીજા દાખલામાં શું કહ્યું છે જુઓ. નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો આપેલા છે, 1, 2 અને 3. આનું સાપેક્ષ પ્રમાણ આટલા ટકાવારીમાં છે. ત્રણેય સમસ્થાનિકોનું પરમાણ્વીય દળ પણ આ રીતે આપી દીધું. તો સરેરાશ દળ શોધો. તો જુઓ, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર, આની સાથે આનો ગુણાકાર ભાગ્યા 100 કરો એટલે તમને શું મળે? સરેરાશ પરમાણ્વીય દળ મળે. તો આ જે એક્ઝામ્પલ છે એ હું તમને હોમવર્કમાં આપું છું. તો આટલું કામ તમારે જાતે કરવાનું. અહીંયા 2 હતા સમસ્થાનિકો, અહીંયા 3 સમસ્થાનિકો આપેલા છે. તો 3 માટે તમારે ગણતરી કરવી પડે. તો આટલું કામ તમારે જાતે કરવાનું રહેશે.